આજે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ દાદાની સરકાર અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સમાન સિવિલ કોડ યુસીસી રજૂ કરી અને ગુજરાતની તમામ દીકરીઓ જાતિ પંથ ધર્મની બચાવવાનું કામ કર્યું છે. એમને એક સમાન અધિકારો અને અધિકારો સાથે એમને જીવવાનો અધિકાર આપવાનું કામ એ દાદાની સરકાર ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યું છે. ખૂબ બધી ચર્ચાઓ થઈ છે અને ચર્ચાઓના અંતે જે પૂર્વ જસ્ટિસ દેસાઈ બેનના અધ્યક્ષતામાં આખા ગુજરાતનો પ્રવાસ, દરેક જિલ્લાનો પ્રવાસ, દરેક ધર્મ પંથ જ્ઞાતિના લોકોના સૂચનો અને 20 લાખ કરતાં પણ વધારે સૂચનો પછી એમને જે રિપોર્ટ રજૂ કર્યો એ રિપોર્ટના આધારે આમ તો મૂળ વિભાગના બંધારણની કલમ 44ની હતી. એ વખતે કહેવાયું હતું, બાબા સાહેબે કહ્યું હતું કે આપણા દેશની અંદર, ભારતની અંદર સમાન સિવિલ સંહિતા હોવી જોઈએ, યુસીસી હોવું જોઈએ. પરંતુ એ વખતે વર્ષો સુધી રાજ્ય કરવાની ખ્વાહિશ ધરાવતી કોંગ્રેસે એ વાત ધ્યાનમાં ન રાખી અને વર્ષો સુધી એને ખેંચે ગઈ. અમારી ભારતીય જનતા પાર્ટી જ્યારે જનસંઘ હતો એ જનસંઘ વખતથી જ 370ની સાથે સમાન સિવિલ કોડની વાત અમે કરતા જ રહ્યા છીએ. બહુ મોડું થયું, તમે હજુ મોડું કરવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા છે. પ્રવર સમિતિને આપો, હજુ આના ઉપર વિચાર કરો. પરંતુ જે વખતે બાબા સાહેબ આંબેડકરે આ વાત કરી, નારાજ થયા, કોંગ્રેસથી રાજીનામું આપ્યું, ત્યારથી લઈને આટલો સમય જે દેશની માગણી હતી, દેશના તમામ લોકોના દિલની અંદરની જે વાત હતી, કાયદો તમામ માટે સમાન હોવો જોઈએ, એ સમાન કાયદા માટે જ્યારે આજે દાદાએ આ 10 અને 37 રાત્રે 24મી તારીખે આ ઐતિહાસિક બિલ જે રજૂ કર્યું હતું અને 10 ને 37 મંજૂર થઈ આખા ગુજરાતની અંદર, અને જે મૂળ વિભાવના બંધારણની હતી એ આઝાદીના આટલા વર્ષો પછી પહેલા ઉત્તરાખંડ અને ગુજરાતે સાકાર કરી છે. મૂળતઃ શરિયત, કુરાન, આ બધાની વાતો કરી અને જે એક પર્ટિક્યુલર વોટ બેંક સાચવવાની જે રાજનીતિ, મૂળતઃ કોંગ્રેસ આદિવાસીઓનો વિષય લઈને આવે છે. મુસ્લિમોની વાત ખોલીને મૂકી શકતી નથી કારણ કે બીક લાગે છે ક્યાંક હાથમાંથી આ મત બેંક અમારી સરી ના જાય. પરંતુ જે રીતે મુસ્લિમોની જે બહુપત્નીત્વ પ્રથા, વારસાઈના હક જેવા જે વિષયો આ બિલમાં આવરી લીધા છે, આજે કટ્ટર મુસ્લિમ દેશોમાં પણ આ બહુપત્નીત્વને ત્યાં આગળ બાન કરવામાં આવ્યું છે. જો કુરાન અને શરિયત એ દેશોમાં લાગુ ના પડતું હોય તો કેવળ ભારતમાં જ કેમ? ભારતની અંદર બહુપત્નીત્વ એટલે કે 4 પત્ની સુધી જવાનો જે એમના ધર્મ કુરાન પ્રમાણે, એમનું કહેવું કુરાન પ્રમાણે છે. પરંતુ જે તે વખતની મોહમ્મદ પૈગંબર સાહેબે જ્યારે અરબની અંદર જ્યારે આ ધર્મ સંબોધ્યો, જુદા જુદા કાફલાઓમાં, જુદા જુદા કબીલાઓમાં વહેંચાયેલા વર્ગમાં પુરુષોની સંખ્યા ઓછી હતી, એટલે સ્ત્રીઓના રક્ષણ માટે ખાલી એમને વાત કરી હતી, સ્ત્રીઓના રક્ષણ માટે એક પુરુષ એ વધારે બહુપત્નીત્વ કરી શકશે એવું કહ્યું હતું. પરંતુ આજે આખી પરિસ્થિતિ દુનિયાની અંદર જુદી છે. એ જુદી પરિસ્થિતિના કારણે બેન દીકરીઓ, કોઈ પણ ધર્મ, જાતિ, જ્ઞાતિ હોય, કોઈ પર્ટિક્યુલર ધર્મને, એની આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈ વિષય નથી. પરંતુ જે દીકરીઓનું શોષણ થતું હતું, જેમને દબાવીને રાખવામાં આવતી હતી, એ તમામ દીકરીઓ, તમામ ધર્મોની દીકરીઓને આનાથી ખૂબ મોટી મુક્તિ મળે છે. આદિવાસીનો વિષય વાત થઈ છે, બંધારણે જ એના માટે જોગવાઈ કરી છે કે એ આદિવાસીઓ એટલે ભારતની ધરોહર છે અને ભારતની ધરોહર હોય એટલે એમની રૂઢિગત માન્યતાઓને પણ માન આપવું. આદિવાસીઓ ભારતની બહાર, ભારતના આદિવાસીઓ ક્યાંય વસતા નથી, એટલે ત્યાં આગળ જુદું ને અહીંયા જુદું એવો કોઈ વિષય નથી. અહીંયા આદિવાસીઓની માન્યતાઓને માન આપવાનું કામ અને બંધારણે જે વ્યવસ્થાઓ ગોઠવી છે એને આગળ વધારવાનું કામ આ યુસીસી બિલથી ચોક્કસ થવાનું છે. અને ખૂબ આ ઐતિહાસિક બિલ વર્ષો પછી એટલે કલમ 44 બંધારણની અંદર જે જોગવાઈ કરી હતી
એ આજે ગુજરાત ઉત્તરાખંડ પછી એનો અમલ કરી રહ્યું છે. ખૂબ આનંદની વાત છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી અને તમામ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને જે ધારાસભ્યોએ આમાં પોતાના અણમોલ વિચાર વ્યક્ત કર્યા છે, તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને આજનો 10 અને 37નો સમય, રાત્રિનો 24મી તારીખનો સમય કાયમ માટે યાદ રહેશે. પરંતુ આમાં કોઈ મુસ્લિમ મહિલાઓનો કોઈ ઉમરનો ઉત્સાહ કેમ ક્યાંય ગુજરાતમાં દેખાતો નથી? અને ઇમરાનભાઈ તો ત્યાં સુધી પણ કહ્યું કે કોઈ વર્ગ સંપ્રદાય કે મુસ્લિમ મહિલાઓએ તો આ બિલ માટેની કોઈ માંગણી કરી નહોતી. મુસ્લિમ મહિલાઓમાં મોટા ભાગે એમને આ રીતના હકો મળી શકે એવી કલ્પના પણ નહોતી. વગર કલ્પનાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર એમને થતાં એમની જે પીડાઓ છે એ પીડાઓમાંથી મુક્તિ આપવાનું કામ કર્યું છે. ધન્યવાદ.